સ્ત્રી માટે જો સૌથી વધારે કોઈ મહત્વનું શસ્ત્ર હોય ને તો તે છે સેલ્ફ લવ. યસ, હાઉસવાઈફમાંથી મિસિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ બનનાર શ્રદ્ધા વડાલિયાની સંપૂર્ણ જર્ની વિશે તેઓએ વાત કરી કે હું મારી જાત બનીને ત્યાં ગઈ હતી, નોટ ટુ ફેક એનીથિંગ, કે એવું નહોતું કે હું ખાલી એમને દેખાડવા માટે કંઈ કરું. હું જે હતી એમ જ ગઈ હતી. સો અને આઈ ટોલ્ડ યુ કે ધ મોમેન્ટ તમે સ્ટેપ ઇન કરો ત્યારથી યુ આર બિંગ ઓબ્ઝર્વડ, દે સી ઈચ એન્ડ એવરીથિંગ અબાઉટ યુ. સો દેર આર સો મેની થિંગ્સ, અને એ બધું વસ્તુ કમ્બાઈન કરીને દે ગીવ યુ ધ ક્રાઉન. એવું નથી કે ખાલી બ્યુટીના બેઝિસ ઉપર તમને ક્રાઉન આપી દે. સો લાઈક તમે કેવી રીતે બીજા જોડે વાત કરો છો, તમે કેવી રીતે બીજાને હેલ્પફુલ થાઓ છો, સો મેની થિંગ્સ, બહુ બધી નાની વસ્તુને કન્સિડર કરીને દેન દે ગીવ યુ ધ ક્રાઉન. વુમન એન્ટરપ્રિન્યોર પોતાની ફિલ્ડમાં આગળ વધી શકે, લીડરશિપ મેળવી શકે તે માટે રાજકોટના કનેક્ટર ફીબી વુમન્સ ગ્રુપના ચેપ્ટર હેડ સપના જટાનિયા દ્વારા ગ્રાન્ડ કોફી મીટ યોજાઈ હતી. આ ઇવેન્ટમાં ખાસ કરીને ઘરે રહીને જે પણ મહિલાઓ બિઝનેસ કરે છે તેમના માટે પ્રેરણારૂપ બની હતી. તેમને પ્રેરણા આપવા માટે મિસિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ પણ ત્યાં હાજર રહ્યા હતા. આ કોફી મીટમાં શ્રદ્ધા ટિપ્સ આપતા કહે છે કે તમારે પોતાની જાતને મોટિવેટ કરવાની છે. લોકો શું વિચારે છે તેના કરતાં તમારા સપના તરફ આગળ વધવાનું છે. આ કોફી મીટમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે વોઇસ ઓફ ડેના ડાયરેક્ટર મીરા દોશી મણિયાર, ક્રેડાઈ વિમન્સ વિંગના પ્રેસિડેન્ટ દર્શના પટેલ પણ હાજર રહ્યા હતા. ઇવેન્ટમાં ટોક શો એ સપના જટાનિયાએ હોસ્ટ કર્યો હતો. ફર્સ્ટ ઓફ ઓલ તો આખા ઇન્ટરનેશનલના અલગ અલગ સિટીઝમાંથી ઓડિશન્સમાં ક્લિયર થઈને આગળ આવું, દેટ વોઝ અ બિગ થિંગ ફોર મી. અને એટલા બધા કન્ટેસ્ટન્ટ્સ, દેર વર 150 કન્ટેસ્ટન્ટ્સ, એમાંથી ફિલ્ટર થઈને બહાર આવું. સો ઇટ વોઝ એન અમેઝિંગ જર્ની, અને જેમાં બહુ બધું શીખવા મળ્યું છે એકચ્યુઅલી. ઇટ વોઝ નોટ ફોર વિનિંગ બટ ડેફિનેટલી ટુ લર્ન સો મેની થિંગ્સ. મારું ફેમિલી એકચ્યુઅલી બહુ સપોર્ટિંગ છે. એટલે મને એક દિવસ ક્વેશ્ચન હતું નહીં માઇન્ડમાં કે હાઉ પીપલ આર ગોઈંગ ટુ રિએક્ટ. આઈ ન્યૂ કે દે વુડ અન્ડરસ્ટેન્ડ. જ્યાં સુધી હું મારી માન મર્યાદાને સાચવીને આગળ ચાલું ત્યાં સુધી આઈ ડોન્ટ થિંક કે મારી ફેમિલીને કંઈ બી પ્રોબ્લેમ હોય. સો યસ, આઈ નેવર હેડ દેટ પ્રોબ્લેમ. ઓનેસ્ટલી જેમ મેં હમણાં કહેલું હતું મીટિંગમાં કે હું મારી જાત બનીને ત્યાં ગઈ હતી, નોટ ટુ ફેક એનીથિંગ, કે એવું નહોતું કે હું ખાલી એમને દેખાડવા માટે કંઈ કરું. હું જે હતી એમ જ ગઈ હતી. સો અને આઈ ટોલ્ડ યુ કે ધ મોમેન્ટ તમે સ્ટેપ ઇન કરો ત્યારથી યુ આર બિંગ ઓબ્ઝર્વડ, દે સી ઈચ એન્ડ એવરીથિંગ અબાઉટ યુ. સો દેર આર સો મેની થિંગ્સ, અને એ બધું વસ્તુ કમ્બાઈન કરીને દે ગીવ યુ ધ ક્રાઉન. એવું નથી કે ખાલી બ્યુટીના બેઝિસ ઉપર તમને ક્રાઉન આપી દે. સો લાઈક તમે કેવી રીતે બીજા જોડે વાત કરો છો, તમે કેવી રીતે બીજાને હેલ્પફુલ થાઓ છો, સો મેની થિંગ્સ, બહુ બધી નાની વસ્તુને કન્સિડર કરીને દેન દે ગીવ યુ ધ ક્રાઉન. નેક્સ્ટ આઈ કેન સે કે બહુ બધા ડ્રીમ્સમાંનું એક ડ્રીમ હતું. દેર આર સો મેની મચ મોર, પણ લેટ્સ સી, જેમ ટાઈમ આગળ જાય એમ કંઈક એક્સપ્લોર કરશું. મારો મેસેજ એ છે કે તમે કિટી કરો, તમે બેસીને વાતો કરો, બટ મેક શ્યોર કે તમે જે ગ્રુપમાં છો એ તમને સાચી દિશામાં લઈ જાય છે. ઘણીવાર શું હોય કે તમે જસ્ટ બિકોઝ એક કોઈ વ્યક્તિ તારી મારું કરતું હોય, તમે એ કલ્ચરમાં છો ને તો તમે એનાથી બહાર કોઈ દિવસ ના આવી શકો. સો તમારું સર્કલ એવું બનાવો કે જ્યાંથી તમને નવું શીખવા મળે. તમે તમારી યુ હેવ ટુ મેક દેટ પોઈન્ટ કે તમે રોજે કંઈક નવું શીખો. અથવા યુ કેન સે કે ચલો 5 મિનિટ બુક વાંચો, ન્યૂઝપેપર રીડ કરો, એ જઈને તમે કોઈકને શેર કરો. બસ આટલું કરશો ને તો બી એક ગોસિપ કલ્ચરમાંથી તો બહાર આવી જ જશો ડેફિનેટલી. આઈ એમ અ સ્કિન કેર અને મેકઅપ ઇન્ફ્લુએન્સર, અને હું નાની હતી ને ત્યારથી બહુ બધા એક્સપેરિમેન્ટ્સ કરતી હતી સ્કિન કેરના એવા બધા. સો આટલું કરતાં હવે ઓટોમેટિકલી અમુક વસ્તુ ફિલ્ટર થઈ ગઈ છે. ખબર છે કે આવું કરવાથી આવું થાય. સો અને મારું સ્કિન કેર રૂટીન વિચ આઈ નેવર સ્કીપ. પછી રાતે 2 વાગ્યા હોય તો બી આઈ ડૂ માય સ્કિન કેર એન્ડ દેન આઈ સ્લીપ. એમ નથી કહેતી કે 10 સ્ટેપનું રૂટીન હોવું જોઈએ, પણ એટલીસ્ટ હું ફેસ વોશ કરી, મોઇશ્ચરાઇઝ કરી અને પછી જ સૂવા જાઉં છું. અને ફૂડમાં આઈ ડોન્ટ ડુ ઓવર ઇટિંગ. આઈ ટ્રાય એન્ડ ઈટ જે હોમ કુકડ હોય એ જ વસ્તુ પ્રિફર કરું છું વધારે. મારું નામ સપના જટાનિયા છે અને આજે અહીંયા કનેક્ટની એક કોફી મીટ છે. કનેક્ટ ઇઝ ઓનલી વિમેન્સ નેટવર્કિંગ પ્લેટફોર્મ પેન ઇન્ડિયા
જ્યાં ઓલ ઓવર ઇન્ડિયાથી 1000+ વિમેન અમારા સાથે આ પ્લેટફોર્મ પર જોડાયેલી છે. અમે એવરી મંથ મીટિંગ કરીએ છીએ, નેટવર્કિંગ મીટિંગ, જ્યાં હરેક વુમેન પોતાનો બિઝનેસ રિપ્રેઝેન્ટ કરે છે. હરેક કેટેગરીના બિઝનેસ વુમેન આપણા સાથે છે, સર્વિસીસ અને પ્રોડક્ટ્સમાં. હું ઇન્ડિયાના 6 સિટીઝ મારા અંડરમાં છે અને ઓલ ઓવર ઇન્ડિયાથી વી હેવ વિમેન વિથ અસ. અને મારા પ્રોફેશનલ ફ્રન્ટ ઉપર આઈ એમ ફ્રોમ ધ ટ્રાવેલ એજન્સી. મારી એજન્સીનું નામ ટ્રાવેલ સ્ટોરીઝ છે. વી આર વન સ્ટોપ સોલ્યુશન ફોર ઓલ ધ ટ્રાવેલ રિલેટેડ નીડ્સ એન્ડ રિક્વાયરમેન્ટ્સ.